હેલો દર્શકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આનંદમાં છો? આજે આપણે વાત કરવાની છે મહાદેવજીના પુત્રીઓ વિશે. એ પહેલા ગણપતિ, સરસ્વતી માતા, માતા પિતા અને મહાદેવજીને પાર્વતીને પગ પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, श्री मातृपितृ चरण कमलेभ्यो नमः, श्री उमा महेश्वराभ्याम नमः. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ओम नमः शिवाय. माताजी અને માં પાર્વતી અને મહાદેવજી તેમની પુત્રીઓમાં આપણને એક નામ જાણીતું લાગે કે આપણે અશોક સુંદરીની આપણને ખબર છે, પણ માતાજીને મહાદેવજીને એ સિવાય બીજી પુત્રીઓ પણ છે. એકનું નામ જ્વાળામુખી, જ્યોતિ દેવી, મનસા દેવી, નેતા દેવી અને બીજી 5 નાગ કન્યાઓ: જયા, વિષહર, સામલીબારી, દેવ અને દોતલી. આપણે એની વિગતે વાત સમજીએ તો અશોક સુંદરીની આપણે જાણીએ છીએ તેમ માતા પાર્વતીએ પોતાની એકલતા દૂર કરવા માટે કલ્પવૃક્ષ પાસે પોતાના આનંદ આપે તેવી દીકરીની માંગણી કરી હતી અને તેમને અશોક સુંદરી એ કલ્પવૃક્ષે આપી અને માતાજી જેનાથી શોક ન થાય તે અશોક સુંદરી એટલે એનું નામ પણ અશોક પાડ્યું, અશોક સુંદરી પાડ્યું. અને આ અશોક સુંદરીના લગ્ન નહુષ નામના રાજા સાથે થયા. નહુષ અને જેના પુત્ર યયાતિ, યયાતિના પિતા નહુષ, એ નહુષ અને અશોક સુંદરીના પુત્ર યયાતિ થયા. હુન્ના નામનો એક દૈત્ય હતો જે અશોક સુંદરી પર મોહિત થઈ ગયો હતો અને નહુષે તેનો વધ કર્યો અને પછી માતા પાર્વતીએ નહુષ સાથે પોતાની પુત્રીને પરણાવી. આ અશોક સુંદરીની વાત આપણે આ રીતે જાણીએ છીએ. પછીની છે જ્વાળામુખી અને જ્યોતિ દેવી. મહાદેવજી અને પાર્વતીજી બંનેની વાતમાં મહાદેવજીના કપાળના લલાટના તેજથી જ્યોતિ દેવી અને પાર્વતીના કપાળના તેજથી જ્વાળામુખી દેવી પ્રગટ થયા. આ બંને દેવીઓ દક્ષિણમાં તેની ખાસ પૂજા થતી હોય છે, તેઓના મંદિર પણ છે. એટલે ઘણી જગ્યાએ દક્ષિણ ભારતમાં તેના મંદિરો છે. પછીની વાત છે મનસા દેવી. તેને નાગકન્યા પણ કહેવામાં આવે છે અને તે મહાદેવજીની માનસ પુત્રી હોવાથી તેનું નામ મનસા દેવી છે. મહાદેવજીની માનસિક રીતે ઉત્પન્ન થયેલી અને તેનું પરસેવાનું બુંદ એ કમળ ઉપર પડ્યું અને કમળ તરતું નાગલોકમાં ગયું અને નાગલોકમાં ત્યાં એક બાળકી બની ગઈ બુંદમાંથી અને એનો ઉછેર થયો નાગલોકમાં. એટલે એ મનસા દેવી એ નાગકન્યા પણ કહેવાય છે. તેની જ એક બેન છે તે નેતા દેવી. તે મનસા દેવીની ગુરુ જેવી હતી. મનસા દેવીને શિખામણ સલાહ આપવાની હોય કે બીજા કંઈ કાર્ય કરવાના હોય તો એમાં મનસા દેવીની એવું સલાહ આપતા હોય છે. હવે આ માનસ પુત્રીઓ જે છે એની પણ બંગાળમાં અને ઉત્તર ભારતમાં ખાસ કરીને પૂજા થતી હોય છે. મનસા દેવીએ પોતે પોતાની પૂજા થાય, મંદિર થાય એના માટે ઘણા પ્રયત્નો કર્યા હતા અને મહાદેવજીને કીધું કે હું પણ તમારી પુત્રી છું, મને પણ દેવત્વ મળવું જોઈએ. ત્યારે મહાદેવજી કહ્યું કે તું એક મારા ભક્તને રીઝવી દે એટલે તને દેવત્વ મળે. અને એણે એના માટે પ્રયત્નો પણ કર્યા હતા. મહાદેવજીને એક ભક્તને એને ખૂબ પરેશાન કર્યા, બધું કર્યું. પછી અંતે તેનામાં જે ભૂલ પોતાની હતી એને સમજાણી અને પછી તેને દેવત્વ મળ્યું. અને આજ પણ મનસા દેવીના મંદિર છે, આપણે જાણીએ છીએ અને ઘણા આપણે દર્શન કરવા પણ જતા હોઈએ છીએ. તો
આ જે નેતા દેવી છે ને એને એવું કહેવાય છે કે મનસા દેવીના બેન છે. આ સિવાયની જે બીજી છે 5 નાગ કન્યાઓ, જયા, વિષહર, શામલીબારી, દેવ અને દોતલી. આ 5 પુત્રીઓ છે ને એ મહાદેવજીને ખૂબ જ પ્રિય છે. મહાદેવજી અને પાર્વતીજી એકવાર જળ ક્રીડા કરી રહ્યા હતા. તે સમયે તેના પરસેવાના બુંદથી 5 બુંદ પડ્યા જળમાં અને તેમાંથી 5 કન્યાઓ બની. એ નાગ કન્યાઓ હતી, નાગના સ્વરૂપમાં હતી. મહાદેવજી તેની સાથે ગેલ કરે, રમે. મહાદેવજીને બહુ મજા આવતી હતી. પણ મહાદેવજીએ ડર લાગતો હતો. મહાદેવજીએ પાર્વતીજીને ડર લાગતો હતો એ દૂર કર્યો અને પછી પાર્વતીજીએ પણ એને પોતાની પુત્રીઓ તરીકે સ્વીકારી. એટલું જ નહીં પણ પોતાના મંદિરમાં એને સ્થાન આપ્યું. એટલે મહાદેવજીના મંદિરમાં શિવલિંગ ઉપર જે જલાધારી હોય છે એ જલાધારીમાં આ 5 બહેનોનો વાસ છે તેવું માનવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ 5 બહેનોના નામ લઈ જે અભિષેક કરે તેને સર્પનો ક્યારેય બીક નથી લાગતી. તેના કોઈ ગ્રહોમાં સર્પ દોષ કે હોય તો એ પણ દૂર થાય છે. પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે. અને એને ઝેરને નિયંત્રણ કરવાની શક્તિ એનામાં છે. એટલે એ પણ આશીર્વાદ આપે છે. અને આ સિવાય જો કોઈને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અથવા ઘરમાં કોઈ પ્રકારના ક્લેશ ચાલતા હોય તો મહાદેવજીની આ 5 પુત્રીનું નામ લઈને શિવલિંગ ઉપર જો જળ ચડાવવામાં આવે તો તે એમાં સફળતા મળે છે. ભગવાન શિવના પરિવારમાં જોઈએ આપણે તો બધી વસ્તુ આવી જાય. સ્ત્રી શક્તિ આવી ગઈ, જ્ઞાન શક્તિ આવી ગઈ, પુરુષ શક્તિ આવી ગઈ એટલે સાહસ શક્તિ આવી ગઈ, પર્યાવરણ શક્તિ આવી ગઈ, નાગ શક્તિ આવી ગઈ, રાક્ષસ શક્તિ આવી ગઈ. આ બધાનો સુંદર સમન્વય એટલે મહાદેવજીનો પરિવાર. કેવી સરસ વાત છે. અને આમ આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ પિતા હોય ને, ગમે એટલા ક્રોધ હોય ગમે તો એની દીકરી પાસે શાંત થઈ જાય. એટલે દીકરી એને હંમેશા શાંત કરતી હોય છે. તો અહીં પણ આપણે એમ કહેવાય કે મહાદેવજીનો જે ક્રોધવાળો સ્વભાવ, ઉગ્ર સ્વભાવ છે એની ઉપર સતત જલાધારી વડે પાણી રેડીને તેની 5 દીકરીઓ મહાદેવજીને શાંત અને શીતળ બનાવે છે, પુત્રી ધર્મ નિભાવે છે. તો આપણે પણ જ્યારે મંદિરમાં જશું ત્યારે આ 5 નામ પણ ચોક્કસ લઈશું અને મહાદેવજીને અભિષેક કરીશું. ચાલો આજની વાત અહીં પૂરી કરી. આપણે મહાદેવજીની પ્રાર્થના સાથે આપણે આજનો ઉપક્રમ પૂર્ણ કરીશું. કરજો કૃપા અપરમ પાર, મને બસ એક જ છે આધાર. મનમાં હું મૂંઝાવું, એકલ પંથે હું ગભરાવું. મદ દે આપજો આપનો હાથ, ભોળા નાથ નાથ નાથ. ચાલો બધા ભક્તો, આવતીકાલે આપણે નવી વાત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.